નમસ્તે મિત્રો, તો આજે આપણે સાંજ માટે બનાવીશું પંચરત્ન ગિરનારી ખીચડી। તો આ ખીચડી બનાવવા માટે આપણે 5 દાળ લઈ લેશું। તુવેર દાળ, મસૂર દાળ, ચણાની દાળ, મગની ફોતરાવાળી દાળ અને ચોખા, જેને પાણીથી ધોઈ અને આપણે પલાળી દેશું અને ત્યારબાદ આપણે તેને કુકરમાં પાણી ઉમેરી અને તેને મૂકી દેશું ચડવા માટે। તેમાં વેજીટેબલ ઉમેરી દેશું અને ત્યારબાદ આપણે વઘાર કરવા માટે 2 ચમચી ઘી લઈ તેમાં ડુંગળી, ટમેટાં, સૂકા મસાલા અને બધા મસાલા મિક્સ કરી આદુ લસણની પેસ્ટ ઉમેરી થોડું પાણી ઉમેરી અને આપણે પેસ્ટ તૈયાર કરી લેશું। તો આપણી ગ્રેવીને તેમાં ખીચડીમાં ઉમેરી દેશું। ત્યારબાદ લીલા ધાણા ઉમેરી અને તેને ચલાવીને આપણે ખીચડીને મિક્સ કરી લેશું અને પ્લેટમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી બનીને તૈયાર છે। તો ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।